વડનગર તાલુકા પંચાયત માટે ભાજપે તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી. રાજકીય માહોલ ગરમાયો. ગાંધીનગર સ્થિત શ્રી કમલમ કાર્યાલયથી વડનગર તાલુકા પંચાયતની વિવિધ સીટો માટે ભાજપે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. જાહેર કરાયેલી યાદી બાદ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાહેર યાદી મુજબ બાદલપુર સીટ પરથી શ્રી હીરા ગુલામ હસન રહીમભાઈ, છાબલિયા 1 પરથી શ્રી લાલાજી કાનાજી ઠાકોર અને છાબલિયા 2 પરથી શ્રી જાગૃતિબેન બ્રિજેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે જ રીતે જાસકા સીટ પરથી શ્રી આશાબેન સકરાજી ઠાકોર, કહીપુર સીટ પરથી શ્રી ચેતનાબેન કિશનજી ઠાકોર અને કરબટિયા સીટ પરથી શ્રી ફુલીબેન મોતીભાઈ ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેસિમ્પા સીટ પરથી શ્રી આગલોડિયા સબાના સફદર અલી, મલેકપુર વડ પરથી શ્રી કનુજી રામાજી ઠાકોર, મોલીપુર પરથી શ્રી માનીશબાનપુર પરથી શ્રી માનીશબાનુ ઇબ્રાહીમ શાહ ફકીર અને શાહપુર વડ પરથી શ્રી મિત્તલબેન દીક્ષિતકુમાર પટેલના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સીપોર 1 માટે શ્રી સાવિત્રીબેન મહિપતસિંહ ઠાકોર, સીપોર 2 માટે શ્રી બાબુજી વરવાજી ઠાકોર, સુલતાનપુર વડ માટે શ્રી નવાજી બાબુજી ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુંઢિયા 1 સીટ પરથી શ્રી બળદેવભાઈ વસ્તાભાઈ પટેલ, સુંઢિયા 2 પરથી શ્રી સેધાજી ચેનાજી ઠાકોર, ઉણાદ સીટ પરથી શ્રી ભાવનાબેન રમેશચંદ્ર જોશી, રશી સીટ પરથી શ્રી કૈલાશબેન અમથારામ પટેલ તેમજ વલાસણ સીટ પરથી શ્રી પ્રવીણભાઈ જીવાભાઈ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોની આ યાદી જાહેર થતાં વડનગર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને વિવિધ સીટો પર હવે મુકાબલો રસપ્રદ બનવાની શક્યતા છે.